સુરત બોગસ નોટનો નેટવર્ક ઝડપાયું। 2.56 કરોડના નકલી નોટ સાથે 3ને ઝડપાયા। સુરતના સારોલી વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ નજીકથી બોગસ નોટના નેટવર્ક ઉપર મોટો આંચકો આવ્યો છે। પોલીસે મહારાષ્ટ્રના આહતનગર અને પુણેના 3 શખ્સોને પકડી પાડી હતા। 2.56 કરોડ રૂપિયાની નકલી નોટ કબજે કરી છે। શખ્સોએ આ નોટને માર્કેટમાં ફરતું કરવા અને દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટેની યોજના બનાવી હતી। નોટની ડિલિવરી હોટલમાં કરવામાં આવવાની હતી, પરંતુ પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો। પોલીસે શખ્સોને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી।